ગોળી મારવી હોય તો ગોળી મારી દેજો, પરંતુ કામ અમે મંજૂર થવા નહીં દઈએ. જા ભરવાડ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં વોર્ડ નંબર 1માં છાણી પાસે ભૂખીકાસને ડાયવર્ટ કરવા મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂર કરવા નહીં દેવાય તેવી ચીમકી કોંગ્રેસના કાઉન્સિલર ઝા ભરવાડે ઉચ્ચારી હતી. હાલમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ વડોદરા શહેરમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 1માં છાણી પાસે છાણી જકાત નાકાથી નવાયાર્ડ સુધી 4.5 મીટરની નવી ભૂખીકાસ બનાવી પાણી ડાયવર્ટ કરવાના કામને તાજેતરમાં જ મંજૂરી મળી છે. ત્યારે શરૂઆતથી જ આ કામ મુદ્દે વોર્ડ નંબર 1ના સ્થાનિક કાઉન્સિલર વિરોધ પણ નોંધાવી રહ્યો છે. સભામાં શરૂઆતથી જ કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અને આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂરી નહીં દેવાય તેમ પણ જણાવવામાં આવ્યું હતું. કાઉન્સિલર ઝા ભરવાડે ચીમકી ઉચ્ચારી હતી કે ગોળી મારવી હોય તો મારી દેજો, પરંતુ આ કામ મંજૂર નહીં થવા દેવાય. સૌ પ્રથમ બુલડોઝર ઝા ભરવાડ પરથી ચલાવવું પડશે તેવી ચીમકી ઝા ભરવાડે આપી હતી. સૌ પ્રથમ તો 2024માં જે રીતે 2 મહિનામાં 3 વખત પૂર આવ્યા, વડોદરા શહેરના નાગરિકો પૂરમાં ડૂબી ગયા, 12 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, સાથે સાથે કરોડોનું જાનમાલનું નુકસાન થયું, પશુઓ ડૂબીને મરી ગયા. તો આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કદાચ વડોદરા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે કે વિશ્વામિત્રીને વાઇડ કરો, વિશ્વામિત્રી પોળી કરો, દબાણો દૂર કરો, પરંતુ આની સાથે સાથે જે રીતે અમારા વોર્ડ નંબર 1માં જે કુદરતી કાંસ છે એ કાંસને આખો ડાયવર્ટ કરી અને અમારા વોર્ડ નંબર 1માં 46 કરોડના ખર્ચે છાણી જકાત નાકાથી નવાયાર્ડ આ કાંસ આખો એટલે કે મોટી ચેનલ જ બનાવવાની, 4.5 મીટરની ચેનલ, 3 મીટર ઊંડી, એટલે તમે જુઓ કે 15 ફૂટની ઉપરની આખી કાંસ ડાયવર્ટ કરી અને વોર્ડ નંબર 1ના નાગરિકોને ભવિષ્યમાં પૂરની ચપેટમાં લાવી દેવાનું આ પ્લાનિંગ છે. એક વિસ્તારને બચાવી અને બીજા વિસ્તારમાં આ પાણી ઘૂસેડી દેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, જે પણ લોકોએ આ કન્સલ્ટન્ટ નિમ્યા છે અને કન્સલ્ટન્ટ જે હતા એ લોકોએ અમને વિશ્વાસમાં લીધા નથી. અમને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારના કાર્ય કરવા માટે એ લોકોએ સ્થાયીમાં મંજૂરી આપી છે. એનો અમે આજે સ્થાયી સામાન્ય સભામાં વિરોધ કર્યો છે કે ભાઈ આ કામગીરી કોઈ પણ સંજોગોમાં થવી જોઈએ નહીં. આ કામગીરી જો કરવા માટે ત્યાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવશે તો સૌથી પહેલા જેસીબી મારી ઉપર ચડાવવું પડશે એવી મેં ચીમકી આપી છે કે સૌથી પહેલા જેસીબી મારી પર ચડાવજો અને એ લોકોને ગોળી મારવી હોય તો ગોળી માર દે, પરંતુ અમારો વિરોધ રહેશે અને હજારો નાગરિકો આ વિરોધમાં જોડાશે અને આ કામ અમારે નથી થવા દેવાનું. કારણ કે આ કામ કરવાથી ટીપી 13 વિસ્તાર, નવાયાર્ડ વિસ્તાર, છાણી જકાતનાકા વિસ્તારમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો 10-10 ફૂટ ડૂબી જશે. કારણ કે વિસ્તાર ડીપ વિસ્તાર છે, એટલે આ પ્રકારની કામગીરી માત્ર ને માત્ર એક વિસ્તાર બચાવવા માટે જ લાવી રહ્યા છે, એનો અમારો વિરોધ છે.